તો હવે આપણે બ્લોગ અત્યારે શરૂ કર્યો છે સાંજે. આવો બધા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે તો હું માર્કેટે ગઈ હતી ને માર્કેટે આવીશું ને જો શાકભાજી લઈ આવીશું, બધું શાકભાજી લાવીશું. દૂની માર્કેટે નથી ગઈ ને તે બધું ખૂટી ગયું હતું. જો બધું લઈ આવી શાકભાજી અને આ બધું શાકભાજી છે હું સારું કરી નાખું છું. તો સારું હાલો હવે શાકભાજી બધું સારું કરીને પછી કાંઈક રસોઈ બનાવી. અત્યારે મેં બ્લોગ હું કામ શરૂ કર્યું ખબર? કારણ કે મારે છે ને હમણે જમીન છે ને રાખડી જોવા જવાનું છે અને ગમે ને તો રાખડી લઈ લેવાની છે અને આપણે બ્લોગ બનાવવાનો છે રાખડીનો હારો. તો આપણે ઘરેથી શરૂ કરવો પડે બ્લોગ, એટલે મારે અત્યારે શરૂ કરવો પડ્યો અને અત્યારથી શરૂ કરી દેવી. તો આપણે રાખડી લેવા જઈએ એટલે પછી તમને બધાને બતાવે ને રાખડી. અને જો અમે ધાણા હારા કરી નાખ્યા છે. આ ડબ્બો છે ધાણા ભરવાનો. તમે આમાં ભરો છો આવા ડબ્બામાં? હું તો જો આ ડબ્બામાં ભરું છું ધાણા. હવે ધાણા હારા થઈ ગયા છે, આમાં ભરી દેવી. ફ્રીજમાં હારા રહે ને એટલે. ઘરે આવ્યા છે સબસ્ક્રાઈબર મળવા આવ્યા છે. કા માં વિડીયો જોશો ને રોજ? તો માં વિડીયો જોવે છે ને આ મારી મમ્મી ઘર પાસે રહેશે. કા રોજ અહીંયા આટો મારવા આવ્યા છે ઘરે. તો અહીંયા બેઠા છે રીયુભાઈ, અહીંયા બેઠા છે કૃષ્ણા બેઠી છે. હવે સોડા ને એવું તો કાંઈ છે નહીં. સબસ્ક્રાઈબર આવ્યા છે એટલે કાંઈ ખવડાવવું પડશે. તો આ કેળા લાવી સાવ એ ખવડાવી દઉં એમ કરું. કા સોડા ને એવું કાંઈ છે નહીં ને છોકરીઓ કાંઈ ચા ન પીવે અને અત્યારમાં રીયું કાંઈ મને સોડા લેવા જવાનું દે એટલે આપણી પાસે હમણાં માર્કેટમાં ગઈ હતી હું કેળા લેતા આવી હતી તે હવે ખવડાવી દેવી સબસ્ક્રાઈબરને. જો રીયું રમવા મળ્યો છે. રીયું જો દીદી છે રીયું હે એ ટીવી જોવે છે. હારું આપણે જો બધું તૈયાર કરી નાખ્યું છે સુધારીને મસાલો. હું તો જો બધું ભેગું સુધારી નાખું. શિંગદાણા લઈ લીધા છે. આ જો મસાલો આપણું લીમડો અને આ પલા દીધા તો થોડીક વાર પહેલાં. જો તેલ મૂકી દીધું છે, આવી ગયું છે કે આનું મૂક્યું છે. રાય પૂછ્યું હવે જો વઘાર થઈ ગયો છે. તમને ખબર જ છે આપણને એક હાથે ભાવે નહીં એટલે મારે વઘાર કરીને પછી પાછું બતાવવું પડે. હળદરને નાખી દેવી, થોડુંક મીઠું નાખી દેવી. પૌવા બટેકા બનાવવા નહોતા, ક્યારે ખાતા હતા ને યાદ નથી આવતા. મેં કીધું આ તો પૌવા બટેકા બનાવી નાખવી. તો હવે આ વઘાર થઈ જાય તો પૌવા નાખી દેવી આપણે. જો આપણા પૌવા બટેકા રેડી થઈ ગયા છે, બની ગયા છે. તો આવી જાઓ બધાય જમવા. જો અહીંયા અલગ અલગ ડિઝાઇનની બધી રાખડી છે અને તમે બધાએ રાખડીની ખરીદી કરી નાખી તે બાકી છે. હું તો જો આજે આવીશું રાખડી જોવા આવીશું. હજી તો ગમે ને તો લઈશું રાખડી. જો હજી તો જોઉં અલગ અલગ ડિઝાઇનની છે રાખડી બધી. જો કેટલી બધી રાખડી છે. આપણે આમાં કન્ફ્યુઝ થઈ જાય એટલે એની રાખડી જોઈને તે કઈ લેવી ને કઈ નહીં. હવે જો બધે આટો મારી લીધો છે અને આ તો જો ચાંદીની રાખડી છે, ઝીણા ડાયમંડ ફિટ કરેલા છે. જો આ બધી રાખડી બતાવવાની ચાંદીની છે. અને પછી આ બધી છે ને મને તો આવી જ રાખડી ગમે. અને આ જો નાના છોકરાઓ માટે છે લાઇટવાળી રાખડી, ડાગલાવાળી. અને ત્યાંથી આપણે આવી ગયા છે બીજી જગ્યાએ રાખડી ઝોનમાં. તો બીજા સ્ટોલે આવી ગયા છે એવી. અને અહીંયા પણ જો રાખડી જોવાનું શરૂ કરી દીધું છે ને રાખડી હવે જોઈ સીવી. જો રાખડીનું તો ખાલી નામ છે, તો આપણે દોરો હોય તોય ભાઈને હાલે બાંધી સારી તો લેવી પડે. જેવી તેવી ધ્યાનમાં આવે નહીં રાખડી. હજી તો હું તો જોઉં જ છું. બીજી જગ્યાએ આવી તો કાંઈ ધ્યાનમાં આવ્યું નથી. રાખડી એવી હરકી જો બધી રાખડી છે, જોઈ જુઓ. નવી નવી ડિઝાઇનની છે, બધી સારી જ છે રાખડી. પણ બધાની ચોઈસ અલગ અલગ હોય, ગમે ન ગમે એમ બધાની. જો કેટલી બધી છે નીચે ઉપર બધી લગાડેલી જ છે રાખડી કેટલી બધી. અને હું તો હજી જોઉં જ છું, હજી કાંઈ મેં લીધી નથી રાખડી. જો હજી તો હું બતાવું જ છું તમને, બધાને બતાવી છે. આમાં જોવો તો સરખી કેવી છે, સારી છે રાખડી. રુદ્રાક્ષના પારાવાળી છે જો. અને હું તો રાખડી જોતી જોતી બ્રેસલેટ હોત જોવા મળી. જો અહીંયા મસ્ત મસ્ત બ્રેસલેટ છે જો બધાય.
મને તો આ બ્રેસલેટ બહુ જ ગમી ગયું છે. હવે ગૌતમ લઈ દે તો લઈ લેવી આપણે બ્રેસલેટ. તો જો અમે પહેર્યું છે હાથમાં, કેવું લાગે છે જરાક કહેજો કમેન્ટમાં. સારું લાગે છે? તો ગૌતમ હવે રીયુની તે રાખડી લઈ દેશે, લાઇટવાળી રાખડી. રીયુ બહુ ખુશ થઈ ગયો છે, જો એને બહુ ગમે લાઇટવાળી રાખડી લઈ લીધી છે. હવે જો એને તો કાંઈ પહેરે તો નહીં, પણ રમવા માટે. તો હવે આપણે જો બ્રેસલેટ લઈ લીધું છે ફાઇનલી, ગૌતમે લઈ દીધું છે બ્રેસલેટ. તો હવે આપણે રાખડીની ખરીદી તો હજી કાંઈ કરી નથી, ને ગૌતમ જો રાખડી જોવે છે, હજી ક્યાંય ગમી નથી રાખડી. અમે જો બીજી જગ્યાએ આવી ગયા સેવીને ન્યાય જો આવું જ છે બધે બ્રેસલેટ ને રાખડી ને એવું બધું ભેગું હોય ને, અત્યારે બધી છોકરીઓને બધી વસ્તુ લેવાની હોય ભેગી. અને આપણે જો આવી ગયા છે બીજા સ્ટોલે, અને બીજા સ્ટોલે આ જો નાના છોકરાઓ માટે રાખડી બધું. અને અહીંયા જો અલગ અલગ ડિઝાઇનની બધી રાખડી. ગૌતમ જો ઓલી સાઈડ મને બોલાવે છે, અહીંયા હાલ્યા. અહીંયા જો પાછી બીજી જગ્યાએ આવી ગયા છે, ત્રીજા સ્ટોલે આવ્યા છે. તો હજી મને રાખડી ગમી નથી ક્યાંય. અને અહીંયા જો બધી રાખડી ક્યાંય રાખડી ગમતી નથી અમને. 4-5 સ્ટોલે જોઈ રાખડી. હવે જો તો અમે સોડા પીવા આવી ગયા છે. અને અહીંયા તો જો કેટલા બધા નામ લખેલા છે સોડાના. ને જો રીયુએ તો મેંગો સોડા પીધી છે. કૃષ્ણાએ ઓર્ડર કર્યો હતો મેંગો સોડાનો. અને અમે તો અમારા માટે લીંબુ સોડા મંગાવી છે. જો તો આવી જાઓ બધા લીંબુ સોડા પીવા. હું ને ગૌતમ જો પીવા માંડ્યા છે લીંબુ સોડા. અને પછી હાલતા કેવી છે, સારી લાગે છે? અહીંયા એક જગ્યાએ બાકી રહી ગઈ, સારું વાર આટો મારતા આવ્યા. જો કેવી છે, આપણે ઘરે બી આવ્યા સેવી. અને રાખડી કાંઈ બહુ ગમી નહીં, એટલે આજ તો મેં કાંઈ રાખડી લીધી નથી. અને કાલે હવે પાછા જઈશું રાખડી લેવા. અને ગમશે ને તો હવે કાલે લઈશું. આજ તો કાંઈ બહુ ગમી નહીં. અને કેટલા વાગે? 10:30 વાગ્યા હતા. એટલે પછી આમ ઘરે બી આવ્યા. રાખડી તો ન લીધી, પણ હું આ બ્રેસલેટ લઈને આવી છું. જો બ્રેસલેટ કેવું છે, સારું છે ને? તો જો કેવું મસ્ત પેકિંગ કરેલું છે. આ રીયું લઈ જાય છે સમજો. બહાર વાલો આપણે રાખડી લેવાની બાકી છે ને, કાલ સાંજે તો કાંઈ મેળ આવ્યો નહીં. એટલે આજ આપણે જાવી છીએ રાખડી લેવા. રાખડી લેવા જવાનું છે, નારણનગરમાં જવાનું છે. ત્યાં હવે જોઈએ એવી રાખડી કાઢ્યું. હા, રાખડી જોવા જવું છે ને? હે ટાટા જવું છે? તો હવે આપણે નારણનગરમાં પહોંચી ગયા સેવી ને અહીંયા આપણે રાખડી લેવાની છે. હજી તો કાંઈ રાખડીની ખરીદી કરી નથી. તો આપણે આવી ગયા સેવી નારણનગર માર્કેટમાં. અને જો આવીને તરત જ તે જો કેટલી બધી રાખડી છે. જો અહીંયા બધા બેઠા જ છે. હજી તો માર્કેટમાં એન્ટર જ થઈશું ત્યાં જો. અને આ બધી દુકાનો છે. ને નારણનગર માર્કેટમાં મેં કીધું જોઈએ એવી, ત્યાં ગમે તો ત્યાંથી લઈ લેવી. તો જો આવી ગયા સેવી આપણે દુકાને રાખડી જોવા માટે. ને જો અહીંયા પણ સરસ મજાની રાખડીઓ છે, બધી અલગ અલગ ડિઝાઇનવાળી છે. પણ હજી કાંઈક ગમી બહુ કાંઈ ગમી નથી, થોડીક થોડીક સારી છે એમ. તો હજી આપણે બધે આટો મારી જોઈએ, ગમે તો લેશું. જો બધી રાખડીઓ તો સારી જ હોય છે. તમે બધાએ ન લીધી હોય તો આવી જવાય નારણનગરમાં રાખડી. જો આ રાખડી સારી છે, ઓમવાળી છે. અને આ તે જો અડધી હાખ્યાવાળી હોય, શ્રી લખેલું હોય, ઓમવાળી બધી એવી બધી હોય, અલગ અલગ ડિઝાઇનવાળી રાખડી. અમે તો પછી કીધું હાનના આટા મારી છે, હવે લેવી જ પડશે જ તે રાખડી. આ જો ગણપતિવાળી રાખડી છે. અને જો આ મેં પકડી, મને થોડીક થોડીક ગમે છે. હવે હું લઉં કે ન લઉં કાંઈ આમ બહુ ફાઇનલ નથી. તો આ જો સાડીઓની દુકાન ને ડ્રેસ ને માર્કેટમાં આવ્યા છે ને નારણનગરમાં. જો સાડી છે, મસ્ત મસ્ત મજાની સાડી. તો અમે પાણીપુરી ખાવા આવી ગયા છે. હજી વેટિંગ છે, તમે જો વાટે ઊભા છે. મારી મમ્મી તો જો રીયુને તેડીને ઊભા છે, ઠાકી ગયા. તો હારવાલો આપણે રાખડી લઈને આવી ગયા છે એવી ઘરે. ને જો આપણે ફાઇનલ હવે રાખડી લઈ લીધી છે. અને હવે આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે. બ્લોગ બધાને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા જાજો. જય માતાજી.